જેલ એક્સટેન્શન તો શીખવાડ્યું, પણ તમારી પાસે આ ટોર્ચ લાઇટ, આપણે ઉપરથી જે ફ્લેશ ક્યોરિંગ કર્યું ને એની માટે ટોર્ચ લાઇટ નથી કે આ લેમ્પ નથી, અને તમારે ઇમરજન્સીમાં કામકાજ કરવાનું છે. પરમેનન્ટલી સોલ્યુશન આ વસ્તુ નથી, પણ ઇમરજન્સીમાં કામકાજ કરવાનું છે. તો તમે લોકો પકડીને કઈ રીતે સુકવશો? તો તમારી પાસે આ યુવી લેમ્પ તો છે જ, તો તમારે એને આવી રીતે ખોલી નાખવાનો છે. બધાનો યુવી લેમ્પ ખુલતો જશે આવી રીતે, બરાબર? અને તમારે એને આવી રીતે આમ મૂકી દેવાનો છે. જો અહીંયા પરફેક્ટલી રહી જશે આવી રીતે. અને હવે તમે જ્યારે બી તમારું સોફ્ટ જેલનું એક્સટેન્શન કરો છો ને, તો તમારે આવી રીતે ચિપકાવીને બસ આમ પાસે લઈ જશો ને એટલે તમારો યુવી લેમ્પ શરૂ થઈ જશે. અને નો શરૂ થાય તો અહીંયાથી અગાઉથી તમારે બટન દબાવીને રાખવાનું છે, પછી આમ પાસે લઈ જવાનું છે. એટલે તમારું સોફ્ટ જેલ એક્સટેન્શન માથે પકડવાની જે હતી કે મારે ફ્લેશ લાઇટ અને આ ટોર્ચ લાઇટ લેવાની જરૂરી છે ફ્લેશ ક્યોરિંગ માટે, તો એ મારે કઈ રીતે કરવું? તો એની માટે તમારું આ રીતનું શોર્ટ ટર્મનું છે. લોંગ ટાઈમ માટે તમે આ રીતે નહીં કરી શકો. જો તમે આમ કરવા જશો ને, જો તમારો હાથ હલી ગયો તો અંદર બબલ પડી જશે. એની તમારી એટલે આ શોર્ટ ટાઈમની વસ્તુ છે, જે બિગેનર્સ છે એની માટેનું છે. ઓકે, થોડોક ટાઈમ પૂરતું. પછી તમારી પાસે થાય સુવિધા એટલે તમારે ટોર્ચ લાઇટ અથવા તો આ લેમ્પ લઈ લેવાનો છે. ઓકે, આ તમારું સોલ્યુશન હતું. ઓકે, બાય, થેન્ક યુ.